મારી પાસે 10 લીટરનું ગીઝર રિપેરિંગમાં આવેલું છે. કસ્ટમરનું કહેવું છે કે લાઇટ સળગે છે પણ પાણી ગરમ નહીં થતું, અને ચેક કરીશું. સ્ક્રૂ ખોલી દઈશું. ઢક્કનને ખોલી લેશું. બધું બતાવી કે વાયર બધું બળી ગયું તે બતાવી. તમે જોઈ શકો છો આમાં વાયરિંગ બળી ગયેલું છે. લાગે કોઇલ પણ ખરાબ થઈ ગયા છે બળીને. વાયરિંગને કાઢી લેશું. આને શું કહેવાય તો થર્મોટેચ છે, કટઆઉટ છે, બંને કાઢી લઈશું બહાર. અહીં એને ખોલી લઈશું. બંધ કરી લો. અર્થિંગ વાયરને કાઢી લઈશું. કટઆઉટ દેખાય બાજુ મૂકો ને સાઈડમાં. તે નંબરનું પાનું યુઝ થશે આમાં. બધા બતાવે ઓળે પર નોર્મલ. આમ કરીને ફટફટ કરી દો. નોર્મલ ખાલી બતાવી દે. નકર કરી દો. મેં ખોલી નાખીશું કે દેવું પડશે. અને આપણે ખોલી નાખીશું. અને ખોલી લઈશું. સ્ક્રૂ કાઢી લઈશું. સર્વિસ કરશું તો પડી ના જાય ને. કોઇલ ચેક કરીશું ખરાબ છે કે નહીં. તે કોઇલ ઓકે છે, બોડી શોર્ટ નહીં બતાવતો. ખાલી સર્વિસ કરી નાખશું. અને પેલું વાયર ખરાબ થઈ ગયો તો પડી ગયો તો તે આને ચેન્જ કરી નાખીશું. કોઇલને કાઢી લઈશું બહાર. બતાવેલો તમે જોઈ શકો છો ખાર બહુ જ જામી ગઈ છે આના પર. અને ખાલી સર્વિસ કરીને આપણે પછી ફિટ કરી દઈશું. સર્વિસ કરીશું અને પાણીથી આપણે સાફ કરી નાખીશું અંદર જે બી ખાર છે તેને. મોરચા પેજ છે આનો જ ઉપયોગ કરવાનો સર્વિસ કરવા માટે. જે આ એકદમ નોર્મલ આવે, એનાથી આપણને કંઈ થાય ના, હાથ પર ન પડે. તોય એટલી બધી કાર જામેલી નથી એટલે એસિડ એમને એમ પડી જાય છે. તમે જોઈ શકો છો આ સર્વિસ થઈ ગયું છે. હવે અંદર જે પણ ખાર હતો તે કાઢી નાખ્યો છે. અને આમાં ગ્લાસ કોટિંગ આવે ને એટલે આમાં ખાર વધારે નહીં જામે. હવે આપણે આમાં ઉપર કોઇલ ફિટ કરી દઈશું. નીચે રાખીએ તો પછી ઉપર લઈ આવીએ. કોઇલ ફિટ કરી દીધી છે. હવે એના સ્ક્રૂ ચડાવી દઈશું. આમાં વાયર બળી ગયા હતા, જે લાઈન મેન લાઈનના છે, એને કાપી નાખીશું. નવા જોઈન્ટ કરી દઈશું.
चलो बताएं लग એમાં પિન ટાઈપ લગાવે છે, આને મારવું પડશે. પિનને એમ દબાવી દઈશું. પહેલાં એક સાઈડથી દબાવશું, પછી બીજી સાઈડથી દબાવશું તો એને ઉપર ચડાવી દઈશું. પછી થોડું એમ દબાઈ આપીશું તો ટાઈટ થઈ જાય. ખેંચી दो ઓકે, फिट खबर है ચલો स्टार्ट આપણે આ લગ લગાવી દીધો છે નવો. હવે એને આપણે ફિટ કરી દઈશું. થર્મોસ્ટેટ અને કટઆઉટને બંને નાખી દઈશું. કોઇલના એક ટર્મિનલમાં એક લાલ વાયર નાખી દઈશું, એક સાઈડ કાળો વાયર નાખી દઈશું. પછી આને આપણે ફિટ કરી દઈશું. ओके હવે આપણે એનો સ્ક્રૂ ફિટ કરી દઈશું. खाली थोड़ा थोड़ा कर दो આ નોન રિટર્ન વાલ છે, જે ઠંડા પાણીમાં લાગે, પાણી રિટર્ન ના થાય એના માટે. खाली इन में लागे बोलવાનું ગીઝર કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે એકવાર ચેક કરી લઈશું ઓન થાય છે કે નહીં થાય. ઓકે, પરફેક્ટ છે.